આગની ઘટના સામે આવી છે। મિશન હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે। સુરતમાં આગની ઘટના સામે આવી છે, જ્યાં અઠવા ગેટ વિસ્તારમાં આગ લાગી હતી। અહીં ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગને બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આગ લાગી છે એક હોસ્પિટલમાં। સુરતમાં આવેલી મિશન હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી ચૂકી હતી। જો કે તાત્કાલિક આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી। હોસ્પિટલનું નામ દેવામાં આવતા કંટ્રોલ રૂમે 10 થી 15 ગાડીઓ ઘટનાસ્થળ ઉપર રશ ડાઉન કરી હતી। કેટલા દર્દીઓ કઈ ફસાયા હતા એવું કઈ માહિતી? એટ પ્રેઝન્ટ દર્દીઓનો કે કેઝ્યુલિટીનો કોઈ જ મેસેજ નથી। આપણે જ્યારે ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી ત્યારે ખૂબ પુષ્કળ પ્રમાણમાં ધુમાડો હતો, એટલે આપણા અધિકારીઓએ કર્મચારીઓ આવીને ફાયર ફાઇટિંગ જ શરૂ કરી દીધું હતું। તો કોઈ દર્દીને કોઈ ઇજાગ્રસ્ત કોઈ કેઝ્યુઅલ આપણે એવો કોઈ મેસેજ નથી। આપણી પાસે દર્દીઓને બહાર સલામત ગાડી લેવાય એ તો હવે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનને ખબર કે કેટલા દર્દીઓ દાખલ હતા ને આગ કા લાગી છે કઈ ખરી? હજુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમે અહીંયા આગળથી કંઈક એક્સરે રૂમ કે એવું કંઈક કહેવામાં આવી રહ્યું છે, એમાં ફાયર છે, પણ હજુ અમે એને આગનું કારણ આગ કા ખરેખર લાગ્યું કઈ? સાહેબ, આગનું કારણ હજુ જાણવા મળ્યું। આગ કા લાગ્યું કઈ? લગભગ સર્વર રૂમ અંદાજિત કહી શકાય। અંદર જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે દ્રશ્યોની અંદર જે રીતે આગ જે રીતે બેઝમેન્ટની અંદર જે લાગી છે, પોલીસ ટીમ છે તે પહોંચી છે। જે બીજા દર્દીઓ હતા તેમને તાત્કાલિક જે બહાર કાઢવાની જે કામગીરી હતી તે કરી દેવામાં આવી હતી। સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આટલી મોટી હોસ્પિટલની અંદર જે ફાયર એનઓસી ફાયરના જે સાધનો જે કાર્યરત હતા કે નહીં, તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે। બહારના દ્રશ્યોની જે વાત કરીએ તો જે રીતે સાહેબ ફાયર સાધનો હતા અંદર, આ ફાયર હજુ અમારું ફાયર ફાઇટિંગ પ્રાથમિક બહાર તો એવું નથી લાગી રહ્યું, બહાર દ્રશ્યો નથી જોવા મળી રહ્યા ફાયરના। સાહેબ, તમારી 100 વાત બરોબર। અમે અમારી જ સિસ્ટમ ઉપર ફાયર ફાઇટિંગ કરતા હોય છે, એટલે જો એનું ચેક નથી કર્યું ને જોયું બી નથી। એનઓસી ની કોઈ આપવામાં આવેલી હવે પછીની પ્રોસેસ છે। શું કદાચ એનઓસી નહીં હોય તો કઈ રીતની કાર્ય હોય? સાહેબ, અત્યારે ફાયર ફાઇટિંગનું કામ છે। એ રીતે બારની અંદર જે આટલી મોટી હોસ્પિટલ છે છતાં પણ એક્ઝિટ ગેટ અથવા તો જે ખરેખર જે ફાયરની જે સિસ્ટમ હોવી જોઈએ તે ફાયરની સિસ્ટમ અહીંયા નથી જોવા મળી રહી, એટલે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। બીજી બાજુ તમને જે દ્રશ્યો છે તે બતાવી રહ્યું છે કે આગ જે અંદરના ભાગે લાગી હતી, જે આગનો જે ધુમાડો છે તે બહાર આવી રહ્યો છે। તમામ દર્દીઓને બાજુને જગ્યા જોઈ શકાય છે, સીધા દ્રશ્યો છે, દર્દીઓને અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે। શિફ્ટ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। દર્દીઓને એક પછી એક બહાર કાઢવાની જે કામગીરી છે તે બીજા દરવાજે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે આપણે જે આ દ્રશ્યો બતાવી રહ્યા છે તે દ્રશ્યોથી તમામ જે બીજા દર્દીઓ છે તેને સુરક્ષિત જગ્યાએ લઈ જવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। બીજી સાથે આ હોસ્પિટલની અંદર ફાયર સિસ્ટમ પૂરતી હતી કે નહીં તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે હોસ્પિટલનો તમામ જે સ્ટાફ છે તે અહીંયા આવી ચૂક્યો છે। બેન, કોઈ ફસાયું છે અંદર? જે રીતે હોસ્પિટલના કોઈ સ્ટાફ બોલવા તૈયાર નથી, કારણ કે અંદર હોસ્પિટલની અંદર મોટા પ્રમાણમાં દર્દીઓ પણ હોવાની જે વાત હતી। અત્યારે જોઈ શકાય છે ઇમરજન્સી માટે જે તમામ સાધનો જે દર્દીઓ અંદર ફસાયા છે, આ દ્રશ્યો પરથી એવું લાગે છે અંદર કે દર્દીઓ ફસાયા એવું લાગે છે। દર્દી છે ને બેન? કોઈ નહીં એ રીતે અંદર દર્દીઓ ફસાય, અંદર દર્દી છે અંદર નથી દર્દી। જે રીતે જોઈ શકાય છે હોસ્પિટલનો જે સ્ટાફ જે રીતે દોડાદોડી કરી રહી છે, દર્દીઓને જે એડમિટ છે તેમને બહાર કાઢવાની જે કામગીરી છે, સુરક્ષિત જગ્યાએ લઈ જવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે, બેહોશ થઈ ગયા છે તેમને આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્ટાફના જે માણસ છે તે બેહોશ થઈ ગયા છે, તેમને સુરક્ષિત જગ્યાએ લઈ જવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। હોસ્પિટલની અંદર જે દર્દીઓ હતા તેમને સુરક્ષિત જગ્યાએ બહાર છે તે કાઢવામાં આવ્યા છે। મહત્વની વસ્તુ હજી એ છે કે હોસ્પિટલની અંદર જ્યારે આગ લાગવાની ઘટના બની ત્યારે ભાગ દોડ મચી હતી। અત્યારે 20 પેશન્ટ હતા ઉપર, બધા બસ સલામત છે। એ કઈ ખબર નથી પડી હતી, એ કઈ ખબર નથી અત્યારે।
અમે શેતર મંગાવી ઉપર ને એનાથી ઉતાર્યા હતા. બહુ ડેન્જર માહોલ હતો. હવે આજના ટાઈમ પર કંઈ કહી નથી. જે રીતે દર્દીઓ છે તેમને છે બહાર જે 20 થી વધુ દર્દીઓને બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે. અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે, હોસ્પિટલના અંદરના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. મહત્વની વસ્તુ એ છે કે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે જે હોસ્પિટલનો જે સ્ટાફ છે તે સર કિસ તરીકે से आग लगी थी? आप बाहर जाओ यार, हॉस्पिटल में एनओसी बाहर जाओ सर, हॉस्पिटल में एनओसी है सर, हॉस्पिटल में एनओसी है, फायर एनओसी આ ડોક્ટરની હાથ હોય જે માઇક ઉપર થૂકે છે, માઇક ઉપર થૂકી રહ્યા છે, માઇક ઉપર થૂકતા मुंह में डालो, मुंह में डालो. મીડિયા સાથે તોછડાઈ કરે. શું નામ તમારું? નામ શું? આ ડોક્ટરે મીડિયા જોડે ગેરવર્તન કર્યું છે, મીડિયા સાથે ગેરવર્તન કર્યું છે, મીડિયા સાથે ગેરવર્તન કર્યું છે. જ્યારે તેમની પાસે જવાબ માંગ્યો ત્યારે આ હોસ્પિટલના સત્તાધીશ દર્દીએ ભારે ગેરવર્તન કર્યું. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુતા, TV9 સુરત. તો સુરતમાં આવેલી મિશન હોસ્પિટલની આ ઘટના તસવીરો લગાતાર અમે આપને બતાવી રહ્યા છીએ, પરંતુ ચોંકાવનારી વાત તો ત્યારે સામે આવી જ્યારે તબીબો કે જે મસમોટી ફી વસૂલીને દર્દીઓની સારવાર કરતા હોય છે તે અહીં પહોંચ્યા ત્યારે TV9 તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરી, પરંતુ ડોક્ટર જે છે તેની જવાબદારી હતી કે તે અંગે કોઈ જવાબ આપે, પરંતુ તેમને ખબર હતી કે તેઓ જો કોઈ જવાબ આપશે તો ફસાઈ જશે. એટલા માટે જ તેઓએ મીડિયા સાથે પણ ગેરવર્તન કર્યું છે, મીડિયા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન તેઓએ કર્યું અને રીતસરની તેઓ માઇક પર થૂંકતા દેખાયા. તેમને શરમ નથી, તેમને ખબર નથી કે તેઓ જે પ્રકારનું વર્તન કરી રહ્યા છે તે તેમને ભારે પડી શકે છે. તેઓને જવાબ નહોતો આપવો તો તેઓ પ્રેમથી કહી શક્યા હોત, પરંતુ તેઓને ખબર હતી કે જો તેઓ કોઈ પણ જાતનું નિવેદન આપશે તો ઉલટું તેમના પર આવશે. જ્યારે તેઓને ફાયર એનઓસી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓને આ જવાબ ટાળવો હતો અને એટલા માટે જ ડોક્ટર જે છે તે ઊભી પૂંછડીએ ભાગતા દેખાયા. જ્યારે દર્દીઓની ફી વસૂલવામાં આવે છે ત્યારે તો શરમ નથી આવતી. બહાર આ જાય, વાંગી કરો, બહાર ઉભા રહો તમે યાર. मैंने धक्का नहीं मारा सर, पीछे से देखो, आगे से देखो. તો હજુ આગ પર કાબુ નથી મેળવી શકાયો. દર્દીઓ જે છે તેઓને એક બાદ એક બહાર કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ અહીં સવાલ એ છે કે દર્દીઓ જ્યારે પરેશાન થઈ રહ્યા છે, દર્દીઓનો જીવ જોખમમાં મૂકવામાં આવે છે હોસ્પિટલ દ્વારા. મીડિયા ઉપર થૂક્યું છે, થૂકી. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ડોક્ટરની દાદાગીરી અહીંયા ખરાબ જોવા મળી છે. મેટર્સ હોસ્પિટલની અંદર આગ લાગવાની ઘટના બને છે અને દર્દીઓ સાથે જે કહી શકાય છે ગેરવર્તન કર્યું, મીડિયા સાથે ગેરવર્તન કરતા નજરે પડ્યા, થૂક્યું છે જોઈ શકાય છે. સર, કિસ તરીકે કેટલી